મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? સારા છો ને? પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે અને તમારી ચિંતા પણ કરે છે। પ્રભુ આજે તમારા દુઃખને બદલવા માંગે છે, તેથી જ તે તમારી સાથે વાત કરી રહ્યા છે। શું તમે આ સ્થળ જોયું છે? ત્યાં ઘણા સ્કાયસ્ક્રેપર છે, આમ વિચારો છો? આ જે ટાવર છે તે ફ્રાન્સના આઈફલ ટાવર જેવો દેખાય છે, આમ કહો છો? આ જે છે તે અમેરિકા દેશની અંદર નિવેડા રાજ્યમાં લોસ વેગસ નામનું એક મોટું શહેર છે। આ શહેરમાં ખૂબ જ વિશાળ ઇમારતો છે અને ભવ્ય સ્ટાર હોટલો પણ છે। હું ત્યાંથી તમારી સાથે વાત કરી રહ્યો છું। તમે આ બધા શહેર વિશે જાણતા જ હશો। હું તમને આ જે શહેર છે તેના વિશે હજુ વધારે માહિતી આપીશ। ઈશ્વરના બાળકોએ ખંતપૂર્વક તેના માટે પ્રાર્થના કરવી જોઈએ। સારું, પ્રભુ પાસે મારા માટે શું વચન છે? શું તમે આમ વિચારો છો? યશાયા તેના 60 અધ્યાયની 20મી કલમ। તારા શોકના દિવસો પૂરા થશે। પ્રભુ કહે છે, મારા પુત્ર મારી પુત્રી, તારા શોકના દિવસો પૂરા થશે। મેં પ્રાર્થના શરૂ કરી અને વર્ષો થઈ ગયા છે, મારા દુઃખનો કોઈ અંત આવતો નથી। આટલી લાંબી પ્રાર્થના કર્યા પછી પણ કોઈ ફેરફાર દેખાતો નથી। આ રીતે કોઈ દુઃખ તમારી પાછળ પડી રહ્યું હશે। તે તમારા પતિ વિશે કોઈ દુઃખ હોઈ શકે, તમારા બાળકો વિશે કોઈ દુઃખ હોઈ શકે, તમારા બાળકોના લગ્ન જીવન વિશે કોઈ દુઃખ હોઈ શકે છે, કોઈ બીમારીના વિશે દુઃખ હોઈ શકે છે, અથવા વ્યવસાય વિશે પણ દુઃખ હોઈ શકે છે। હું ખૂબ પ્રાર્થના કરું છું પણ મારા શોકનો કોઈ અંત આવતો નથી, આમ વિચારો છો? પ્રભુ તમને આ વચન આપે છે, અંત આવશે। તમારા શોકના દિવસોનો અંત આવશે। ડરીશ નહીં મારા દીકરા, ડરીશ નહીં મારી દીકરી। પ્રભુ તમને આવી રીતે કહી રહ્યા છે। એક બહેન હતી, તે જુઓ, તેમના પતિને લગ્ન પહેલા પણ દારૂ પીવાની ખરાબ આદત હતી। તે 38 વર્ષોથી દારૂડિયો હતો। વિચાર કરો, 38 વર્ષથી દારૂમાં। તેણીએ લગ્નના પહેલા દિવસથી કેવળ એક દારૂડિયા પતિને જોયો હતો। તે તેને બિલકુલ પ્રેમ કરતો ન હતો અને તેના ઉપર ગુસ્સે જ કરતો હતો। તે હંમેશા દારૂ પીને ઘરે આવતો। તેણી ખુશીથી કેવી રીતે જીવી શકે? પરંતુ તે એવી સાથે પ્રાર્થના કરતી કે એક દિવસ તે બદલાઈ જશે અને તે ધીરજથી તેની સાથે રહેતી। તેના પછી બાળકનો જન્મ થયો। બાળકને પણ તે પ્રેમ ન કરતો હતો। જ્યારે તે ઘરમાં પ્રવેશતો હતો ત્યારે ભય અને મુશ્કેલી તે છવાઈ જતી। તેણીએ કહ્યું કે એક દિવસ માટે પણ હું ખુશ નથી। દરરોજ તે દુઃખી થતી, વિચારતી કે આજે તે આવીને શું કરશે। માત્ર ભય અને મુશ્કેલી હતી। તેણીએ ઉપવાસ કર્યા અને તેના માટે પ્રાર્થના કરી, પણ તે વિચારતી હતી કે તેનો અંત આવશે કે નહીં। તેની ચિંતાની અંદર જ તે 38 વર્ષ એક જ દુઃખનો સામનો કર્યો, કોઈ અંત નથી। એક દિવસ જ્યારે તે સત્યમ ટીવી ઉપર અમારો એક આવો પ્રાર્થના કરીએ કાર્યક્રમ જોઈ રહી હતી, તેણે તેના પતિને પણ બેસીને જોવા કહ્યું। તે આવ્યો અને બેઠો। તે દિવસે પરમેશ્વરના વચને તેના હૃદયને સ્પર્શી લીધું। પ્રાર્થના સમયે તે રડ્યો, પોતાના પાપોને કબૂલ કર્યા, પોતાને સમર્પિત કરી નાખ્યું। હે પ્રભુ, મને દારૂ પીવાની આદતથી બચાવો, તેણે આમ કહ્યું। તે દિવસે તેનું જે જીવન હતું તે ઉલટી રીતે બદલાઈ ગયું। ત્યારથી તેણે ફરી ક્યારેય દારૂ પીધું નહીં। પત્નીને પ્રેમ કરતો, બાળકને પ્રેમ કરતો। તેણે આ વાત ખૂબ જ સંતુષ્ટતાથી કહી કે મારા શોકનો અંત આવી ગયો। હું 38 વર્ષથી આ જે પીડા છે તેને જોઈ રહી હતી, પણ પ્રભુએ તે શક્ય બનાવ્યું। આજે અમે લોકો ખૂબ જ શાંતિથી અને ખુશીથી જીવીએ છીએ। તમારા જીવનમાં પણ આજે શોકનો અંત આવી રહ્યો છે। તમારા શોકના દિવસો સમાપ્ત થશે, આમ પ્રભુ કહે છે। શું તમે જાણો છો? તેમણે ક્રૂસ પર તમારું દુઃખ સહન કર્યું। યશાયા 53 અધ્યાય તેની 4th કલમ કહે છે, પણ નિશ્ચય તેણે આપણી માંદગી માથે લીધી અને આપણા દુઃખ વેઠ્યા છે। અને કેમ કે તેમણે તમારા બધા દુઃખોને, સમસ્યાઓને વધસ્તંભ ઉપર સહન કરી લીધા છે, તમારા દુઃખોનો આજે અંત આવશે। આજે વિશ્વાસ સાથે પ્રાર્થના કરો। હૃદય પર હાથ રાખીને કહો, હે પ્રભુ, આટલા વર્ષોથી મારા હૃદયમાં જે દુઃખ છે તે આજે સમાપ્ત થવું જોઈએ। એક ચમત્કાર તમે થવા દો। જે પણ લોકો આ રીતે પ્રાર્થના કરી રહ્યા છે તેમના જીવનમાં એક ચમત્કાર થવા દો। જે વસ્તુ તેમને દુઃખ આપે છે તેને તમે આનંદમાં ફેરવી નાખો। ઈશુના નામમાં પરિવર્તન આવે, તેઓને આજે પણ ચમત્કાર જોવા દો। ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા, આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।